નમસ્કાર ખેડૂત મિત્રો, વંદે માતરમ, વંદે ગૌ માતરમ. મારી સાથે આજે માનનીય દિનેશભાઈ કતિરિયા છે ઉના પાસેથી, અને સાથે દીપકભાઈ છે. ખાસ મને અંદાજો નહોતો કે ત્યાં સુધી આટલું સરસ કાર્ય થતું હશે. કેટલાય વર્ષ પછી મને ખબર પડી કે લગભગ 2 વર્ષથી દિનેશભાઈ સરસ ખેતી કરે છે. ડુંગળીથી લઈને એમના જે પરિણામો ગૌકૃપા અમૃતમ આધારિત મળ્યા, અને મારી બસ વિનંતી આપને એ જ છે કે આપ જ આપનો અનુભવ કયો કે બેક્ટેરિયાનો તમારો અનુભવ શું રહ્યો, અને અંદાજો ડુંગળીથી લઈને બીજા અલગ અલગ પાકો કર્યા હોય એમાં આપનો અનુભવ શું રહ્યો. એમાં તમે દરેક પાકની અંદર એકદમ સારામાં સારી ગ્રીનરી, એની વૃદ્ધિ, વિકાસ આમ આખું અલગ જ પડી જાય છે. અને ગમે તે ક્રોપ હોય એમ, હા, મેં તો જે અનુભવ કર્યા છે એમાં તો એકદમ સરસ જ રિઝલ્ટ મળેલું છે. ડુંગળીમાં શું અનુભવ રહ્યો? આજુબાજુની ડુંગળી તમારી આજુબાજુની ડુંગળીમાં જે ગયા વર્ષનો મારો અનુભવ છે. ગયા વર્ષે જે બાફિયાનો જે રોગ ડુંગળીમાં આવે છે એનો એટેક વધારે હતો, તો લોકોને 35% સુધી બાફ્યો હતો, એની જગ્યાએ આપણે એક ગાંઠિયામાં પણ. ઓહો, એટલું સરસ. એટલે આજુબાજુ કરતા તમને બાફિયા બાજુના જ ખેતરમાં, મારા ભાઈના ખેતરમાં હતો એમ. ઓહો, સરસ. પછી ઘઉંમાં કે એમાં બીજા કોઈ પાકોમાં કોઈ પરિણામ કેવા છે? બધામાં એકદમ સરસ પરિણામ છે. શું ઉત્પાદન રહ્યા તમારા બધા? ઉત્પાદનમાં આજે હું તો ખેતી કરતો નહોતો, છતાં મેં ઓર્ગેનિક કરવા હાટું થઈને જ રાસાયણિક ખેતી બધી છોડી અને જમીન સીધી સંભાળી. 35 વર્ષથી તો દેશી ખાતર કોઈ નથી નાખ્યું, અને એની અંદર ખાલી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા વાપરી રાસાયણિક ખાતર તમામ બંધ, છતાં પરિણામ. ઓહો, સરસ. અને અત્યારે શેનો પાક ઉભો છે તમારે? અત્યારે ડુંગળી નીકળી ગઈ છે અને હવે ઉનાળુ તલ કરવાના છે, અને ટેટી 2 વીઘાની. હું દિનેશભાઈ નો બીજી રીતે પણ ધન્યવાદ કહીશ કે એમને કેટલાય ખેડૂતોને ત્યાંથી નિઃશુલ્ક ગૌકૃપા અમૃતમ આપેલું છે. અને આપને કેવી રીતે મળ્યું, અને આપ બધા ખેડૂતોને શું કઈ મેસેજ કઈ આપવા માંગો છો? તમારા અવારનવાર વિડીયો જોયેલા, અને એ જોઈ અને એમ થયું કે આવી રીતે ક્યાં મળશે, શું કરશું, એમ કરતા કરતા કોન્ટેક્ટ થયો. ચંદુભાઈ કરીને હતા જે જુનાગઢ, એને છો, અને પછી ત્યાંથી. देखिए मित्रों, एक अच्छी भावना कहाँ से कहाँ लेके जाती है. तो जूनागढ़ में चंदू काका ने आपको दिया, आपने जो खेती में काम किया, बहुत ही अतुलनीय परिणाम मिला. और मैं गुजराती में भी वो बात बताना चाहूंगा कि चंदू काकाએ એમને આપ્યા, અને એમને ઉનામાં સરસ પરિણામ લીધું છે. બાફિયાથી લઈને બધા જ ડુંગળીના રોગોમાં એને ઇન્સ્ટન્ટ પરિણામ મળેલું છે, અને એક બીજા કેટલાય ખેડૂતોને નિઃશુલ્ક આપી રહ્યા છે. આવી જ ભાવનાથી જેમને પણ સમજવું હોય, ગૌકૃપા અમૃતમની આખી જ આપણી યોજના નિઃશુલ્ક છે, પણ જેટલું કરીએ, ભલે પા વીઘો કરીએ, પણ એકદમ સટીકથી કરીએ. 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ બંધ થઈ જાય, અને ઉત્પાદન જળવાય. કેમિકલ કરતા વધુ પણ ઉત્પાદનના અમારા પરિણામો ખૂબ જ લીધેલા છે. તો આપણે બિલકુલ આગળ સાથે મળીને ચાલીએ. અને હું આપને ફરીને ખૂબ ધન્યવાદ કહીશ કે આપે ઘણા ખેડૂતોને નિઃશુલ્ક આપ્યું, અને આ પરિણામ લઈને લોકોને સાચો મેસેજ આપ્યો છે. દીપકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા. વંદે માતરમ.